સુરતમાં બાંધકામ સાઇટ પર જઈ આરટીઆઈ હેઠળ અરજી કરી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી ખંડણી માંગનારને ચોક બજાર સર્વેલન્સ ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં ખંડણીના એક ગંભીર કેસમાં પોલીસ દ્વારા નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડા અને એ રાઠવાની દેખરેખમાં સર્વેલન્સ ટીમે સૂચિત રીતે કામગીરી કરી હતી. મળતી માહિતી મુજબ ફરિયાદી દ્વારા કતારગામ વિસ્તારની સહજાનંદ સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર 11, 12, 13 અને 14 પર નવું બાંધકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન આરોપી પ્રશાંતભાઈ કાનજીભાઈ કાછડિયાએ બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીના આધારે તેણે ફરિયાદી પાસેથી ₹20 લાખની ખંડણી માંગી હતી. આરોપીએ શરૂઆતમાં ફરિયાદીના પુત્ર પાસેથી ₹50,000 બળજબરીપૂર્વક વસૂલ્યા હતા અને ત્યારબાદ બાકી રહેલા 19.50 લાખની માંગણી ચાલુ રાખી હતી. ફરિયાદ મળતા જ પોલીસ સતર્ક બની અને સર્વેલન્સ ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ કોલ ડિટેલ્સ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીને ટ્રેક કરી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ આવા ગુનાઓ નોંધાયેલા છે, જે ગુનાહિત ઇતિહાસને દર્શાવે છે. હાલ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે. પોલીસે જણાવ્યું છે કે આવી ખંડણી અને ધમકીના કેસોમાં કડક પગલાં લેવામાં આવશે, જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.